પત્રી કેમ મોડું છું આજ? એલા ભાઈ મોડું તો થાય ને ભાઈ. કા એ ગુજુભાઈ એમાં એવું હતું ને કે હું ભાવનગર ગયો ને ત્યાંથી હું ખીરું લાવ્યો. વાહ ભાઈ વાહ, તો ઉપાડી લ્યો છે ને બધું પૂરું. એ ભાઈ ના ના ખીરું લાવ્યો તે ઘરે ઢોસા બનાવ્યા. લ્યો એ પત્રી આવું ક્યાં નામ લે ઢોસાનું નેનું. એ ભાઈ વાત તો સાંભળો પૂરી, તે ઢોસા કોઈ વાતે બન્યા જ નહીં. કેમ? કોને ખબર, કડક ત્રિકોણિયા બને, કડક લાંબા બને, કડક ટૂંકા બને, બન્યા જ નહીં. એ પત્રી તો ઈ ખીરું છે ને બગડી ગયું હોય. એવું હોય ગુજુભાઈ? હા તો થરખો ઢોસો ન થાય. એમ? હા હવે એ તો ભાઈ ખીરું એમને એમ રહેવા દીધું, પછી હું કેવા પડ્યું? એ ઘરે પડ્યું, હમણાં ઘરે જઈશ એટલે નાખી દઈશ. હે ના ના પત્રી ઈ ખીરું નાખવું નથી. હા તમે જો ને બગડી ગયું. અરે ઈ તો આપણને ખબર છે બગડી ગયું, ગામના ને ક્યાં ખબર છે? કે વેસા એટલું નથી હો. અરે વેસવું નથી તો આમ જો તું ઈ ખીરું નું ભલે ઢોસો ન બીનો, આપણે છે ને ઢીમ ઢોકળા બનાવી નાખ્યું. હે 50 ની ડીશ. ટીમ ઢોકળા? હા હા તે કાંઈ વાંધો નહીં ગુજુભાઈ, તો હું લઈ આવું. હા તે કાંઈ વાંધો નહીં, તું ઈ ખીરું લેતાય, હું ગેસનો બાટલો અને સૂલો લેતા આવું. હા તો કાંઈ વાંધો નહીં. જલ્દી આવજે પાછો, અને જલ્દી ધોડામ ધોડી જાય નકર તારા બાપા છે ને ઘા કરી દે. એ હા એ ભાઈ હાલ તો મારી હારી. ચાંપા એ ભાઈ ગામમાં જવું છે. શું લેવા? એ ભાઈ નાસ્તો કરવા જવું છે, હાલ ને. એ ડોબા આમ જો મસ્તીનું શાક બનાવ્યું છે, આંગળા છાંટતો રહી એવું ચાસાનું મનો નિરેતે ખાઈ લે. એ ભાઈ હવે શાક ગવારનું છે, હું મસ્ત બનાવ્યું. હવે એવું મને ન ભાવો. લે આપા તું એક વખત ખાય તો જો ગવાનું શાક કેવું મીઠું બનેલું છે એમ. એ ભાઈ ઈ ગવારનું શાક ઈ કોણ ખેહાણિયા કરે, કેટલી વાર લાગ્યા ખાવામાં, મારે નથી ખાવું. એ પણ તારે ક્યાંય ક્યાંય કામે જવું, નિરાતે ઠેસા કરીને ખાધા કરીને અડધો દી કરીને તોય તને કાંઈ નહીં કહું. ત્યાં નિરાતે ખાઈ લે, મોંઘા ભાવનો ગવાર છે હોય કે સસ્તો નથી આવતો. એ ભાઈ મોંઘા ભાવનો ગવાર હોય ને તો તું તમ તારે ખાઈ લેજે હાંજે. અત્યારે નાસ્તો કરવા જવું છે, હાલ મારી ગામમાં તું. હું ત્યાં નસ્તો કરો? એ ભાઈ અત્યારે હે ને વાતાવરણ સારું છે, મેં કીધું ભજીયા ખાવી ગામમાં જઈને. વાહ ભાઈ વાહ, કાંઈ કામ ધંધે જવું નથી, બા હારું હારું ખાવું, ફાફડી ખાવી, ભૈજા ખાવા, જલેબી ખાવી, ખાય ખાઈને તગડા જો ખોતો સાની મનીનો બે જે કાંઈ નાસ્તો નહીં કરો, ઘરનું કામ કરવા જાય ને તરત તમે નિરાતે હારું હારું ખાઈ જા. એ ભાઈ આપડા ખેતર કાલ કામ છે કે નહીં, હું કામ કરવા આવીશ. અત્યારે મને ભૈજા ખવડાવી દે ને તો કાલ સવારમાં તારે કામે આવીશ. બસ ભાઈ વાતાવરણ કેવું છે, આમ ભૈજા ખાધા હોય તો નકરી મજા જ આવે. ચટણી ને ભૈજા ખાધા રહી ભાઈ, ગામમાં ગરમા ગરમ થઈ ગયા છે, 4 વાગ્યા હાલ ને. હવે તો તારી સાચી વાત છે હો, ત્યાં ભૈજા સંભાળી ત્યાં મને મોઢામાં પાણી આવી ગયું. આમ કેમ તો સંભાળીને બેહે એવું કાંઈક ભૈજા ખાવા એમ. હાલે વસાનો મનો. એ વાંધો નહીં હાલ. એ ભાઈ 2 ડીશ હું ખાઈશ, 1 ડીશ તું ખાજો. હા ભાઈ આ તું ખાઈ જાય, મારે હું માણસ નથી, તું માણસ છો. વાહ ભાઈ વાહ, 2 ડીશ તું ખા, 1 ડીશ હું ખા, સારી મહિનો હાલ હાલ. એ ખબરી લે તું ના રોહડા હું કરે છો અહીંયા તો હું ધીરજ દે ના હું રોહડામાં આમ થા માટા મારતો હતો. અત્યારે શું કામ ભાઈ? રાંધવાનું હોય. હવે રાંધવાનું પછી હું તને શું કહું છું, હા પેલા ઘંટી છે ને ઓલે ઝાડ દળાવવા નાખી છે. વાહ ધીરા દાદા, મને ખબર વગર દળણું કરીને ઝાર દળાવા મેં કેવા કે દુનો ઝારીનો રોટલો ખાવા એમ તો મને થતું હતું. એ રોટલા હારું તો નથી તો એ સાસ પડી છે કે નહીં, એટલે હું કહું ઢોકળા બનાવીએ. વાહ ધીરા દાદા વાહ, આમ તો આ માવઠું થયું છે ને તે ગરમ ગરમ ઢોકળા ખાવાની મજા આવશે. લ્યો હા એ હાર તને ઝાર 2 દિવસે દળાવવા નાખી દીધી, પણ લેવા તું ગયો નહીં. હવે મને તમે કીધું છે આજ. હા અત્યારે વાંધો નહીં ધીરા દાદા, તમે દળણું લેતા આવો જાઓ. તને મોકલવાનો છે. પણ ધીરા દાદા નકરા ઢોકળા થોડા ખાઈશું, એને એરી કાંઈ ચટણી બટણી નહીં બનાવી. હા તેમ જો હું આમ કરિયાણાની દુકાન જાઉં, આમ લઈને ગોળ ને એવું બધું લેતા આવું, ત્યાં સુધી તમે દળણું લેતા આવો. હા અને મસાલો લેતો આવજે પાછો. બધું લેતા આવો, હાનનું શાક ને બધું, બરોબર? તું એક કામ કર, તું મારી હારે ચાલ. હા તે હાલો તમે દળણું લેતા આવો, ત્યાં આમથી લઈ લો બકલ. હા હાલ. હાલો ગજ્જુભાઈ ના ઢીમ ઢોકળા, હાલો ગરમા ગરમ ઢીમ ઢોકળા. એ ઢીમ ઢોકળા નો આવે, તો સ્ટીમ ઢોકળા આવે, એટલે ગરમ. એટલે આ આવે સ્ટીમ કે ફીમ? હા તું ચાલુ રાખ. હા હાલો ગજ્જુભાઈ ના ગરમા ગરમ લાઈવ ઢોકળા. હાલો હાલો. એ ગજ્જુભાઈ આ તમે આમથી મહેનત કરી, ઢોકળા નો બનાવાય. એ પત્રી તો હું બનાવું? ઈડલી. એ પત્રી ઈડલી માં છે ને સાંભાર બનાવવો પડે. એટલે હા કા ઈ વાત હાચી. દાળ બનાવવી પડે, ઈ ખર્ચો અલગ નો થાય. આમાં કઈ ખર્ચો જ નથી પત્રી,
ઘરે છે ને ફ્રીજમાં આવડી સોસ ની ઓલી પડીકી પડી હતી ઈ લઈને વઈ આવ્યો ને પાણી નાખી દીધું. એમ હા એટલે હું તો પાણી રાખવા કેમ છે એમ બધું આમાં પત્રી ક્યાં કાંઈ ખર્ચો છે? હે ખીરો તો તું લાવ્યો ઈ નાખી દેવાનું તું બગડેલું અને આપણે ઢોકળા બનાવી નાખ્યા અને આ બધાનો ખર્ચો ને ખાલી કાઢવાનો છે આમાંથી સોસ નો નાનો. હા હા એ ગજુભાઈ હવે એ તો નીકળે જાય હવે. હા તો કાંઈ વાંધો નહીં. હાલો 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 હા જોઈ લે ભાઈ ક્યાં હે ખરાક છે શાખવા દે પતું ભાઈ હજી એક શાખો. ઢોકળાનો થાલો કે તમને હા હું છે ડીશ ના એ તીખું સેવા ઈ તો ખાલી 50. 50 ની ડીશ હા બનાવ્યા તો હા હે તો કરી નાખો ડીશ કરી નાખો આપણે બે જાવ અમે પતરી બનાવી દે પથુભાઈ ને એક ડીશ. હાલો હા હાલો ભાઈ આલ્યો સોસ વાહ ભાઈ એ એક ભજીયાની ડીશ આપો હાલો. એ ક્યાં ભજીયા છે? એ અમારે તો ભજીયા ખાવા જવાનું છે એટલે ભજીયાની ડીશ હોય તો ભજીયાની ડીશ આપી ગયો ને કે ગામમાં વયા જઈએ. ભૈયા જાવ જાવ. એ ભાઈ અહીં ભજીયા તો નથી વેચતા ઈ. મજાની ચી વેચતા પણ ઢોકળા તો વેચે છે ને. તો એ ગાંડા તું ટેસ્ટ માર એ ટેસ્ટ જ મારો. એ ભાઈ ઢોકળામાં હું કહું ભજીયા ખાવા જવાના છે આપણે નક્કી હું કીધું તું. એ ભજા નથી ખાવા ભાઈ, ઢોકળા ખાઈ નથી ભાઈ, તમ તારે તું 3 ડીશ ખાઈ લેજે બસ. તો એ ગાંડા આ ભજીયાના દાદા કહેવાય. તો આ છે ને ઢીમ ઢોકળા કહેવાય, એકવાર શાખ તો ખરી. એ ઈ ધીમ ઢોકળા એટલે હું એલા ઈ આવે તું એ બેસો બોલા એ બે ને ગાંડા લાપ કરતો ખોટી બનાવી દે પતરી ડીશ બનાવી દે. એ ખાલી 2 ડીશ બનાવું ને. બે એ ભાઈ પેલા ભાવ તો પૂછ કેટલાની ડીશ છે એમ. હું ડીશ નો ભાવ છે એ ખાલી 50 રૂપિયા. એ તમને હવે ઢોકળા ખાવા હતા ને હવે ગરમા હવે આપણે 2 દી પછી બનાવીશું આપણે. હા તૈયાર મળતો ઘેરે થોડી મહેનત કરે. અરે આમ જોવો ગરમા ગરમ ઉતારું જ છું ભાઈ. આ જો જો 2 ડીશ બનાવી નાખ હાલો. હાલો બે ડીશ બનાવી દો. ડીશના કેટલા પૈસા? 50 રૂપિયા. ઓ વાંધો નહીં. બસ ગાંડા લાઈને ખબર બે અરે નાખો ના સોસ ફ્રી દોય એમ. હાલો લે ખબર હા ખબર સોસ લે સોસ લાવ પૂછું ભાઈ. હાલો ભાઈ. તો ગરમા ગરમ ઉતર્યા છે હો ભાઈ. હા હાલો હાલો આવ ઢોકળા બરોબર છે ને? બરાબર જ છે. આમ હે ને ઢોકળા જેવો અણહાર આવે અને લાગે બધું ઈડલી જેવું લાગે છે. એ કીધું ભાઈ આમ ઢોકળા લાગે ખાવી તો ઈડલી જેવા લાગે. ઈડલી છે કે ઢોકળા છે? એ એમાં શું છે ટેસ્ટ આવે કે નહીં એટલે થોડોક ઈડલી નો છે ને ઓલો મસાલો નાખ્યો છે, બાકી ગાંડા એમાં કાંઈ છે નહીં. એટલે કોઈ સ્વાદ થોડોક અલગ કેમ આવે છે? એ બસુભાઈ તમે બધી ઢોકળા ખાધા નો ને એટલે એવું લાગે. એ બહુ ઢોકળા ખાધા હોય પચડી. એ એ આપું ના 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 ઓ હે ગરમા ગરમ હો ભાઈ. એ ધીરા દાદા નિરાતે સાવીને ખાઈ જા નકરો બળજો ઓગળે ઝાડા થઈ જાય ખબરી નહીં કાંઈ જેવા કરે. સમજાવી દે ને અમે ગમે એમ ખાવી. આપા ખા તને ખાતા આવડે? અહીંયા ટેબલ હુલ્યો મેં કયું ચા ભિખારી જેમ ખાસો હતી ભાઈ, આમ ખાને અમાર લઈ લે. 300 વીઘાના માલિક છે પણ ખાતાય નથી આવડતું. જેને છે એને ખાતા નથી આવડતું, નથી છે એને ખાતા આવડે છે. એ આવું છે બધું હવે. ગાંડા જિંદગીમાં કોઈ દી બહાર ખાધું હોય તો ખબર હોય ને, બહાર નીકળે તો ખબર પડે ને. હવે એ પૂછું ભાઈ એમ તો અમે જઈએ હો બહાર. ક્યાં જાવ? વાળીએ. એ નાસ્તો કરવા ક્યાંક બહાર જવાનું હોય, પનીર ભુજી ખાવા, પનીર ટીકા, ચાઇનીઝ ખાવા, એવું તને ધીરે ધીરે જિંદગીમાં કોઈ દી બહાર નહીં લઈ જાય હોટલમાં. એ એવું ન ખાવાનું ભાઈ. એવું ન ખાવાનું હોય ને પૈસા બગડે એટલે કાગળ ભાઈ. એ ભાઈ ડીશ બનાવું. એ પછી ખૂટવા તો દે મારો ભાઈ છે. હા તમ તારે બનાવો હો ભાઈ. એ બસુભાઈ ડીશ બનાવું. ના ગાંડા મને કઈ જામી નહીં હો આમાં. એ પછી ભાઈ જામી તો મને નથી તો હું કરશું. હું કહું છું ગાંડા પૈસા કઈ છે ને આપણે દીધા નથી, પૈસામાં કાપ મૂકી દઈ. આવા કઈ ઢોકળા ભાડા. આથી એમ જ કરવી, પૈસા ઓછા જ દેવે ને. હા એ ધીરજદા હું ક્યારના આમ આમ જોયા કરો છો. ડીશ ખૂટવાડો એટલે બીજી મગાવી લઈ. અરે પણ ખૂટવાડવી તો ઘણી પણ ખૂટવાય એમ નથી. આમ મોળા પગડા જેવા લાગે. કા હું તમને કહેતો હતો આપણે ઢોકળા ઘેરે બનાવી મસ્તીના બનાવી દેતું. આમાં કઈ સ્વાદ આવે છે? લા ભાઈ હું ઈ જ કહું છું, આમાં કાંઈ ખબર જ નથી પડતી. આ ઢોકળા ખાઈ છીએ કે પછી ઈડલી ખાઈ છીએ ઈ નથી સમજણ પડતી મને આમાં. એ ભલે ના હવે હું તને શું કહું છું, આપણે પૈસામાં કાપ મૂકી દેવાનો છે. હા જે પૈસા દીધા નથી એટલે મેળ આવી જાય આપણે. બરોબર ને? હા એમ કે આમ નો હાલે આવું નો હાલે. એને કહી દેવાનું જોતો હોય તો લે નકર જાવે દે. બરોબર છે. બરોબર ને? હા
મને શું લાગે આ બધા છે ને કાંઈક અંદરો અંદરી ઘુસુર પુસુર કરે છે. હા નીતુભાઈ કાક બોલતા એવું લાગે છે હો. મને લાગે પત્રી આપણું જ કહેતા લાગે. એ ના ના ગીતુભાઈ વખાણ કરતા છે. તો વાંધો નહીં, હાલવા દે એ ભાઈ હજી એક ડીશ બનાવી દો. લાવો. એ હવે ડીશ નથી બનાવી હવે. એ ભાઈ કેટલા પૈસા છે ને ઈ બોલી જાવ, હવે ડીશ નથી બનાવી દે. એ ભાઈ તમારા બે ના હો. તમારા બે ના હો. પથુભાઈ તમારા બધા રૂપિયા. હા પેલા તો કીધું તું 50 ની ડીશ. એ પથુભાઈ હું તમને શું કહું છું, આ પૈસા ભલે 50% ડીશ કીધી પણ આપણે પૂરા પૈસા નથી દેવાના. હા ધીરજ હવે માઇન્ડ ખૂટવાડા ઢોકળા હું કહું છું અડધા જ દઈ. હા એ ભાઈ આપણે બેન અડધા આપી દે. આવે અમારા દાદા. હા અલ્યો મારા 20 રૂપિયા. આપી ગયો ધીરે ધીરે આપી ગયો બધાના પૈસા. અલે કજો લઈ લે ગણી લે. તો એ બધાના પૈસા છે હો, ભેગા જ તે. એ ભાઈ 250 થાય, આ તો 120 જ છે. અહીં જે આવ્યું એ લઈ લ્યો. કાંઈ વાંધો નહીં, મેં તમને 50 ની ડીશ કીધી હતી. હે તમે 25 લેખે આપ્યા કે જે લેખે આપ્યા હોય બધું હાલો કાંઈ વાંધો નહીં. સ્વીકારી લીધા તમ તારે પત્રી હાલે. એમ ક્યાં ચાલે. એ ભાઈ ખાવામાં કાંઈ નહોતી મજા આવી. એક તો ડસુરો હોતો ને તોય પાછા હવા કરો તો લાવો 120 લાવો એ પાછા. તોય પાછા ખાઈ ગયા. જો શરી બતાવે છે જો તો ભાઈ. એલા, એ ભાઈ ઘરાક સવો પ્રેમથી વાત કરો ને ભાઈ. આ તમે 120 આપ્યા, મેં સ્વીકારી લીધા, મોજ કરો જાઓ. હા એ એ પથુભાઈ આમાં કઈ ખબર નથી પડતી. નો ઢોકળામાં ખબર પડી કે આ પૈસા લઈ લીધા એમાં કઈ ખબર ન પડી. એ કીધું ભાઈ હું કહું છું તમે એટલા ટાઈમથી ખાવાનો નાઈટ નવો ધંધો કરો છો બરાબર છે, અમારી પાસેથી તમે 1 રૂપિયો ઓછો લેતા નથી, તો આ વખતે કેમ તરત માની ગયા અડધા પૈસા લેવામાં? એ પતુભાઈ આ છે ને ઢોકળા છે જ નહીં. એલા ઈ તો અમે કહેતા હતા આમાં ઢોકળાનો કઈ સ્વાદ જ નથી આવતો, તો શું છે આ? એ આ છે ને હે ખીરું હતું અને ખીરું બગડી ગયું હતું પત્રીના ઘરે. મેં કીધું લેતા આય, અમે ઢીમ ઢોકળા કરીને તમને ખવડાવી દીધા. પથુભાઈ જો તો આમ કર્યું. કેવા માણસો છો તમે બે. જોયું ભાઈ બગડી ગયેલા ખીરા નાઈતે છે ને આ બે અમારી પાસેથી પૈસા લીધા.